નમસ્કાર, વિશેષ રજૂઆત મિશન લોકસભા 2024 સાથે હું છું અન્વી। સમાચાર વિગતવાર જોઈએ। મહત્વના સમાચાર। કોંગ્રેસને ઝટકો લાગી શકે છે લોકસભા ચૂંટણી પહેલા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી પડે તેવી શક્યતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર રાજીનામું આપે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। અમરીશ ડેર ગણતરીના દિવસોમાં કોંગ્રેસના પ્રાથમિક પદેથી રાજીનામું આપે તેવી અટકળો રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ કહેતા હતા કે અમરીશ ડેર માટે બસમાં સીટ ખાલી રાખવામાં આવી છે, રૂમાલ મૂકવામાં આવ્યો છે। એવામાં અમરીશ ડેર બસ ચૂકી ગયા છે। હવે એવામાં જે અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે, જે અટકળો જોવા મળી રહી છે કે આગામી 2 દિવસમાં અમરીશ ડેર ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે અને આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકા સમાન સમાચાર માનવામાં આવી રહ્યા છે। તો અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। અગાઉ જ્યારે આવી અટકળો હતી કે અમરીશ ડેર રાજીનામું આપશે ત્યારે તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ। ત્યારે CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બસમાં અમરીશ ડેર માટે રૂમાલ મૂક્યો છે, પરંતુ અમરીશ ડેર બસ ચૂકી ગયા છે। પરંતુ હવે જે શક્યતાઓ અને જે અટકળો જોવા મળી રહી છે, કારણ કે આજે અમરેલીમાં જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની, તેમાં અમરીશ ડેર અને તેમના સમર્થકો ગેરહાજર જોવા મળ્યા, જેના કારણે આ અટકળોએ વધુ જોર પકડ્યું છે। એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે કે જે ગુજરાતમાં પ્રવેશવાની છે, તે પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। ત્યારે હવે વધુ એક ઝટકો કોંગ્રેસ માટે કહી શકાય, કારણ કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે। લોકસભા ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસ તૂટે છે તેવા સમાચારો હતા અને જે એક બાદ એક સમાચારો ઝટકા સ્વરૂપ કોંગ્રેસને મળી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને ભાજપનો એક તરફ ભરતી મેળો છે તે દિવસે ને દિવસે યથાવત જોવા મળી રહ્યો છે। અમરીશ ડેર પણ આગામી 2 દિવસમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તેમના સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા, જેના કારણે કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા રાજુલા જે વિસ્તાર હતો તે ભાજપનો ગઢ હતો, પરંતુ ભાજપના ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસ દ્વારા જીત મેળવવામાં આવી હતી। પરંતુ હવે આ લોકસભા ચૂંટણીમાં આ જે સમાચાર છે કોંગ્રેસ માટે આ માઠા સમાચાર કહી શકાય। લોકસભા ચૂંટણી પહેલા જ અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। આગામી 2 દિવસમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે। અગાઉ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, ધારાસભ્યો છે, તે ભાજપમાં જોડાયા છે, જેમાં નારાયણ રાઠવા હોય, તેમના પુત્ર હોય, અનેક એવા નામો છે કે જે કોંગ્રેસ પક્ષથી ઘણા સમયથી નારાજ હોય અને તેમને કોંગ્રેસ મનાવવામાં નિષ્ફળ ગયું હોય અને તેઓ ભાજપમાં જોડાયા હોય, જેમાં વધુ એક નેતાનું નામ સામેલ થયું છે, એનું નામ છે અમરીશ ડેર। હવે આવા સમયે કોંગ્રેસને મંથન કરવાની ખૂબ જરૂર છે। તો આજે અંગે વધુ વાત કરીશું। અમારી સાથે અમારા સંવાદદાતાઓ જોડાયા છે, કલ્પેશ ખેર જોડાયા છે અને સાથે ધવલ બારોટ પણ જોડાયા છે। બંનેનું સ્વાગત છે। કલ્પેશ, પહેલા આપને પૂછવા માંગુ છું, કલ્પેશ, જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસની અને ખાસ કરી કોંગ્રેસ માટે ઝટકા સમાન સમાચાર છે કે અમરીશ ડેર રાજીનામું આપી શકે છે, હાલમાં શું પરિસ્થિતિ, શું ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસમાં? માટે માઠા સમાચાર કહી શકાય, કારણ કે અમરેલી જિલ્લો નહીં પણ ગુજરાતમાં સંપૂર્ણ આહિર સમાજનો મોટો ચહેરો છે। અને બીજું જોઈએ તો અમરેલી, આમ જોઈએ તો અમરીશ ડેર છે તે ભાજપમાંથી જ આવેલા વ્યક્તિ છે। તેમણે યુવા મોરચાની જવાબદારી પણ સંભાળી હતી। ત્યારબાદ તેમણે નગરપાલિકામાં 2 વાર તે સમતાપંથી કે અન્ય પક્ષમાંથી પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા હતા। ત્યારબાદ તેમણે કોંગ્રેસ જોઈન કરી અને કોંગ્રેસની અંદર તે ધારાસભ્ય થયા હતા। જી ધવલ, એક બાદ એક ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે। હજુ તો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી નથી, તે પહેલા કોંગ્રેસ માટે આ ઝટકા સમાન સમાચાર। જી ચોક્કસ તેની તને વાત કરવામાં આવે તો જે શરૂઆતથી વાત કરવામાં આવે તો સૌ પ્રથમ જે ખંભાતના ધારાસભ્ય હતા ચિરાગ પટેલ, તેનું રાજીનામું સામે આવ્યું કોંગ્રેસમાંથી। ત્યારબાદ જે બીજું ધારાસભ્ય વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાની રાજીનામું સામે આવ્યું અને અત્યારે જે અટકળો ચાલી રહી છે તે જ નામ આવી રહ્યું છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું નામ પણ ચાલી રહ્યું છે। એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધીની જે ભારત ન્યાય જોડો યાત્રા છે તે ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં જ કોંગ્રેસમાં ગાબડું પાડવાની જે ભાજપની રણનીતિ છે તે યથાવત હોય તેવું
દેખાઈ રહ્યું છે. એક બાજુ રાજ્યસભાના સાંસદ, જે પૂર્વ રાજ્યસભાના સાંસદ હતા નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, તેનું પણ રાજીનામું પડી ગયું હતું અને તે પણ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા. અને અત્યારે હાલ જે નામ આવ્યું છે અમરીશ ડેર, તે પણ આગામી 2 દિવસની અંદર ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. અને ભાજપ જે પોતાની રણનીતિ રમી રહ્યું છે, જે રાજનીતિ કરી રહ્યું છે, તેની અંદર અત્યારે હાલ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભારત જોડો ન્યાય યાત્રા સમયે રાજીનામું આપી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે તે પોતે અત્યારે હાલ વર્તમાન ધારાસભ્ય પણ છે અને તે પોતે પણ રાજીનામું આપી શકે અને બીજા એક ધારાસભ્ય પણ ભારત જોડો ન્યાય યાત્રા સમયે રાજીનામું આપી શકે કોંગ્રેસમાંથી તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે. ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસમાં સંભવિત જે નામો છે, જે સંભવિત ઉમેદવારો છે, તેમાંથી પણ ભાજપ તોડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે કહી શકાય કે કોંગ્રેસમાં ગાબડું પાડશે ભાજપ. 100% જે નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જી કલ્પેશ, હાલ અમરેલીમાં કોંગ્રેસની પરિસ્થિતિ વિશે જણાવશો. એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે તેવા સમાચારો પણ વેગ પકડ્યું છે. એક બાદ એક જે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે હાલમાં અમરેલી વિસ્તારમાં કોંગ્રેસની પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે અને શું ચર્ચાઈ રહ્યું છે? જી ચોક્કસથી જણાવી દઉં કે હમણાં તે થોડા દિવસો પહેલા એક બેઠક થઈ હતી કોંગ્રેસની, તેમાં અમરીશ ડેરની હાજરી નહોતી, ત્યારે પણ ચર્ચાનો વિષય જે હતો. બીજી તરફ જોઈએ તો ધીમે ધીમે કરીને જે કોંગ્રેસી આગેવાનો છે તે પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે સ્થિતિ છે તે નબળી જોવા મળી રહી છે. બીજી તરફ જોઈએ તો જે CR પાટીલ દ્વારા અવારનવાર અમરીશ ડેરને મંચ ઉપરથી આવકારવામાં આવી રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી જે ચર્ચાનો જે દોર હતો, જે ભાજપમાં જોડાવાનો, તે પણ સદંતર ચાલી રહ્યો હતો. ત્યારે હાલમાં તે અમરીશ ડેરનું નામ જે છે તે ભાજપમાં જોડાવાને લઈને ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી વાત કરું તો કે અમરીશ ડેર સાથે મારે થોડા સમય પહેલા જ તે વાત થઈ, પણ ત્યારે તેમણે એમ કીધું કે ભાઈ હજી હું જોડાવાનો છું કે નહીં તે નક્કી નથી, પણ જો જોડાઈશ તો આપને કહીશ. જી ધવલ, એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે તે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. 12 સાધુને તે તૂટે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે કે ન્યાય યાત્રા કોંગ્રેસ માટે પ્રાણ ફૂંકી શકે નવો? જે ચોક્કસથી ન્યાય યાત્રા જે છે તે ટોટલી તમામ જે 8 જિલ્લાઓ છે તે આદિવાસી વિસ્તાર ઉપર પોતાનું જે મતબેંક છે, આદિવાસી વિસ્તારની મતબેંક હંમેશા કોંગ્રેસની રહેલી છે. તે મતબેંક ન તૂટે તે માટેના પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આદિવાસી નેતાઓની પણ વાત કરવામાં તો કેટલાક આદિવાસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં પણ ગયેલા જોવા મળી રહ્યા છે. અશ્વિન કોટવાલ હોય કે પછી નારાયણ રાઠવા હોય, સંગ્રામ રાઠવા હોય, મોહનસિંહ રાઠવા હોય કે પછી જે નાદોદના પૂર્વ ધારાસભ્ય હતા તે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. એટલે કે આદિવાસી વોટ બેંક ઉપર પોતાનું પ્રભુત્વ જે છે તે જમાવી રાખવા માટે કોંગ્રેસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. કારણ કે કોંગ્રેસ પક્ષને ખબર છે કે જે ભાજપના નિર્ણાયક મતો છે, જે ભાજપના જ મતો છે તે કોંગ્રેસને મળવાના નથી. એટલે કે શહેરના જે મતો છે, અમદાવાદ સિટી હોય કે વડોદરા સિટી હોય, સુરત સિટી હોય કે જામનગર, તે ભાજપને કોંગ્રેસને મળી શકે તેમ મત નથી. એટલે કે જે ગ્રામીણ વિસ્તારના મત છે, જે દલિતના મત છે, જે આદિવાસીના મત છે, જે મુસ્લિમ વિસ્તારના મત છે, તે કોંગ્રેસની વોટ બેંક ગણાય છે. એટલે કે કોંગ્રેસના જે નેતા રાહુલ ગાંધી છે, પોતાની ભારત જોડો ન્યાય યાત્રા છે તે આદિવાસી વિસ્તારમાં લઈને નીકળી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ 16-13 તૂટેને સંધાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. કે કહી શકાય કે ક્યાંક ત્યાં પણ ગાબડું પાડવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે 8 જિલ્લાઓમાંથી રાહુલ ગાંધીની યાત્રા નીકળશે ત્યાં પણ આગામી દિવસોમાં ભાજપ પોતાનું પ્રભુત્વ જમાવી શકે છે અને જે રાજીનામા છે તે કોંગ્રેસના રાજીનામા પણ પાડી શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. કલ્પેશ, અમરીશ ડેર જે રાજીનામું આપે ભાજપમાં જોડાય તેવી શક્યતા, શું અગાઉ એમની નારાજગી આ દિવસોમાં જોવા મળી હોય અથવા તો અત્યારે કોંગ્રેસના કોઈ નેતાઓ દ્વારા તેમને મળવાના પ્રયાસો થઈ રહ્યા હોય તે અંગે કોઈ અપડેટ સામે આવી રહી છે ખરી? જી ચોક્કસથી જણાવી દઉં કે જ્યારથી રામ મંદિરના મુદ્દાને લઈને જે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે અમરીશ ડેર દ્વારા જે તેમનો જે મત વિસ્તાર છે ત્યાં જઈને તેમને રામજીની પૂજા પણ કરી હતી. ત્યારે બીજી તરફ જોઈએ તો તે ભજન અને ધાર્મિકમાં પોતાનો જતા હોય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અને બીજી તરફ જોઈએ તો જે રામ મંદિરનો મુદ્દો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આકર્ષાયો હોય તેવું પણ લાગી રહ્યું છે. ધવલ, અત્યારે જે કોંગ્રેસની પરિસ્થિતિ છે તે કોંગ્રેસ તૂટી રહી છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને અમરીશ ડેર છે, ઘણા દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના જે ભાજપમાં સામેલ થયા છે અને અમરીશ ડેરની પણ એવી શક્યતાઓ છે. તો આ બાબતે કોંગ્રેસને કેટલું નુકસાન લોકસભાની ચૂંટણીને થઈ શકે છે?
જે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસને નુકસાન તો છે જ, કારણ કે એક અમરીશ ડેર જઈ રહ્યા છે, એટલે કે કહી શકાય કે અમરેલી જિલ્લામાંથી કે રાજુલા સીટ ઉપરથી પૂર્વ ધારાસભ્ય છે, એટલે કે તેમની જે લોકચાહના હશે તે ભાજપમાં જશે, એટલે તેમના સમર્થકો છે, તેમના કાર્યકર્તાઓ છે, તે પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. જે પ્રમાણે જ આદિવાસી વિસ્તારની વાત કરવામાં તો નારાયણ રાઠવા પણ પહેલા લોકસભા ચૂંટણી જીત્યા હતા કોંગ્રેસમાંથી, અને ત્યારબાદ રાજ્યસભા ચૂંટણીમાં તે સાંસદ બન્યા હતા, એટલે કે તેમની પણ લોકચાહના હશે, લોકપ્રિયતા હશે, તેમના પણ કેટલાક સમર્થકો હશે તે પણ ભાજપની અંદર જોડાશે, એટલે સાથે સાથે તે ભાજપમાં જોડાશે. અત્યારે હાલ બપોરે જ એક સમાચાર આવ્યા હતા કે જે NSUIના 100થી વધુ હોદ્દેદારો છે તેમને પણ રાજીનામા સુપ્રત કરી દીધા છે પ્રદેશ પ્રમુખને, અને કોંગ્રેસમાં એક હતું શાસન હોવાની જે વાત છે તે પણ એમને કરી હતી, એટલે કે કહી શકાય કે NSUIને 1000થી વધુ કાર્યકર્તાઓ પણ રાજીનામું આપી દીધું છે, અને સાંજે જ તે પોતે મિટિંગ કરીને જે ચર્ચા કરવામાં આવશે કે ભાજપમાં કઈ તારીખે જોડાવું, ક્યારે જોડાવું, તેને લઈને પણ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે લોકો રાજીનામું આપી રહ્યા છે એટલે પોતાના સમર્થકો સાથે જ ભાજપમાં જોડાશે, એટલે ક્યાંક ને ક્યાંક સમર્થકો સાથે જશે, એટલે કોંગ્રેસને 100% નુકસાન છે ને નુકસાન રહેવાનું જ છે, કારણ કે પોતાની વોટ બેંક જે સાચવવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યો તેવું પણ દેખાય છે. જી કલ્પેશ, પર્ટિક્યુલર અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં બીજા કોઈ નામો કોંગ્રેસમાંથી ચર્ચા રહ્યા છે. આ સાથે જ્યારે હવે અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, અમરેલી કોંગ્રેસ માટે આ કેટલું નુકસાન? હાજી, ચોક્કસથી જણાવ્યું કે જો અમરીશભાઈ ડેર જો જશે કોંગ્રેસમાં તો મોટું નુકસાન થવાની શક્યતા જોવા મળી છે. તેમની સાથે મોટો એક કાર્યકરનો વર્ગ પણ છે, જો તે જોડાય તો મોટો નુકસાન અમરેલી કોંગ્રેસને થવાનું છે, તે ચોક્કસ છે. જી બિલકુલ. ધવલ, એક તરફ કોંગ્રેસ છે તે તૂટી રહી છે અને તેના જે ધારાસભ્યો નેતાઓ છે તે અવારનવાર નારાજગી વ્યક્ત કરતા હોય છે. ચલો સપાટી પર નથી આવતી હોતી, કદાચ તેમના મોવડી મંડળ આગળ તેમના જે નેતાઓ આગળ કરતા હશે નારાજગી વ્યક્ત, પરંતુ તે ખાળવાનો કોઈ પ્રયાસ ન થતા હોવાના કારણે આવી પરિસ્થિતિ કોંગ્રેસને જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી એનું કહી શકાય કે કોંગ્રેસમાં એક હતું શાસન છે, તે તમામે તમામ નેતાઓ કહી રહ્યા છે કે નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. અમારે સમાજની સેવા કરવી છે, પરંતુ એ સેવાનો મોકો અહીંયા નથી મળતો, એટલે નિષ્ક્રિયતાની વાત કરવામાં તો કોંગ્રેસમાં એક હતું શાસન કહેવામાં આવ્યું તો ગણીને ગાંઠિયા જે 5 થી 6 નેતાઓ છે પોતે જ કોંગ્રેસ ચલાવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જો હું નામ સાથે ઉલ્લેખ કરીશ કે ભરતસિંહ સોલંકી છે, અર્જુન મોઢવાડિયા છે, કે પછી અમિત ચાવડા છે, કે શક્તિસિંહ ગોહિલ છે, પણ અન્ય કોઈ બીજા નેતાઓ હોય કે તેને પ્રવેશ આપવામાં નથી આવતો કે કોઈ હોદ્દો મોટો આપવામાં નથી આવી રહ્યો. એટલે અમદાવાદની વાત કરો તો અમદાવાદમાં પણ શૈલેષ પરમાર છે કે હિંમતસિંહ પટેલ છે, તેનાથી બીજો હોદ્દો બીજા કોઈ જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે તેમને નથી મળતો, એટલે ક્યાંક ને ક્યાંક તે લોકોની પણ નારાજગી જોવા મળતી હોય છે કે કોંગ્રેસમાં એક હતું શાસન છે, આ 5 થી 7 નેતાઓ છે તેને જ હોદ્દાઓ મળતા હોય છે. વારંવાર ફરીને વિપક્ષ નેતા અમને બનાવો તો પ્રદેશ પ્રમુખ અમને બનાવો, પ્રદેશ પ્રમુખ અમને બનાવો તો શહેર પ્રમુખ અમને બનાવો, તે જ રીતે આખી વ્યૂહરચના ઘડાતી હોય છે. એટલે ક્યાંક જે નાનો કાર્યકર્તાઓ છે જેને મોટા થવાની ઈચ્છા હોય છે તે નારાજ જોવા મળતો હોય છે, અને ભાજપમાં તે જ પ્રકારની વ્યૂહરચના અલગ જોવા મળતી હોય છે. ભાજપમાં જે નાનામાં નાનો કાર્યકર્તાઓ છે તેને પણ મોટો હોદ્દો આપવામાં આવતો હોય છે કે મોટું સ્થાન પણ આપવામાં આવે છે, ચૂંટણી લડવાનો મોકો પણ આપવામાં આવતો હોય છે, પણ કોંગ્રેસમાં ક્યાંક એ નથી જોવા મળી રહ્યું. એટલે જ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે ભાજપ દ્વારા પૈસાની લાલચ છે કે પછી હોદ્દાની લાલચ છે તે પણ આપવામાં આવતી હોય છે, પરંતુ તમે હોદ્દો કે નથી આપી શકતા એટલા માટે જ ભાજપમાં જવા માટે તમારા નેતાઓ તૈયાર થતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. જી ધવલ અને કલ્પેશ, આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો આ સાથે આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે ફેસબુકમાં પોસ્ટ કરી કહ્યું કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતાના પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અમરીશ ડેર બાદ અમરેલીમાં ભાજપ વધુ એક ઓપરેશન પાર પાડશે. તો અમરીશ ડેરના રાજીનામાની અટકળો, ભાજપમાં જોડાણની અટકળો વચ્ચે અમરેલીમાં ઓપરેશન લોટસની જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિગતો સામે આવી છે. તો જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિગતો છે કે અમરીશ ડેરની સાથે અમરેલી જિલ્લા પંચાયત પણ ભાજપના રડારમાં છે, એટલે કે અમરેલી જિલ્લા પંચાયત પણ ભાજપ તોડે તેવી શક્યતાઓ. અમરીશ ડેરના કેસરિયા બાદ અમરેલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તૂટશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે. તો આ જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે કે અમરીશ ડેર બાદ અમરેલીમાં ભાજપ વધુ એક ઓપરેશન પાર પાડશે અને અમરેલીમાં ઓપરેશન લોટસની જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિગતો છે. અમરીશ ડેર જે રાજીનામું આપવાની શક્યતાઓ પ્રબળ છે તેની વચ્ચે અમરીશ ડેરની સાથે સાથે અમરેલી જિલ્લા પંચાયત પણ ભાજપના રડારમાં છે. તો અમરેલી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ તૂટે તેના નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે આ કોંગ્રેસ માટે વધુ એક ઝટકા સમાન સમાચાર, એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે અમરેલી જિલ્લા પંચાયતના 6 કોંગ્રેસ સભ્યો પણ ભાજપના રડારમાં છે અને અમરીશ ડેર બાદ આ સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જે અંગેની માહિતી જીએસટીવી પાસે એક્સક્લુઝિવ સામે આવી રહી છે. અમરેલીમાં પણ ઓપરેશન લોટસ અંગેની આ માહિતી છે. અમરેલી જિલ્લા પંચાયત પણ ભાજપના રડારમાં છે. અમરીશ ડેર એક તરફ રાજીનામું આપે તેવી શક્યતા, આ સાથે સાથે અમરેલી જિલ્લા પંચાયતમાં પણ અમુક જે નેતાઓ 6 કોંગી નેતાઓ છે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો કોંગ્રેસ માટે એક બાદ એક ઝટકા સમાન સમાચાર. લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા અમરેલીમાંથી અમરીશ ડેર રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી વાત, સાથે સાથે અમરેલી જિલ્લા પંચાયતના 6 કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા. ભાજપ ઓપરેશન લોટસ અંતર્ગત વધુ એક ઓપરેશન પાર પાડે તેવી આ માહિતી જીએસટીવી પાસે એક્સક્લુઝિવ સામે આવી રહી છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, એક તરફ અમરીશ ડેર રાજીનામું આપે તેવી શક્યતા છે, આ સાથે સાથે અમરેલી જિલ્લા પંચાયતમાં પણ વધુ 6 કોંગ્રેસ સભ્યો રાજીનામું આપે તેવી માહિતી જીએસટીવી પાસે એક્સક્લુઝિવ સામે આવી રહી છે. શું અપડેટ છે? ચૂંટણી વાત નથી ભાંગતું થાય, પરંતુ કેટલાક નામોના મમરા મુકાય છે. અમરીશ ડેર એવું નામ છે કે જે આ પહેલા ઘણી વખત ચર્ચાઈ ચૂક્યું છે. ભાજપમાં જાય છે, નથી જતા. ખુદ અમરીશ ડેર સ્વીકારી ચૂક્યા છે કે હમણાં હું ક્યાં નહીં જાઉં. પણ જે સુપર એક્સક્લુઝિવ માહિતી છે, મતલબ કે જમીની સ્તરની માહિતી છે જીએસટીવી પાસે, જે દર્શકો સુધી કન્ફર્મ કરીને પહોંચાડવાની જરૂર છે. અહીંયા સવાલ ન માત્ર અમરીશ ડેરનો છે, પરંતુ સવાલ એ પણ છે કે જમીની સ્તરથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કઈ રીતે અમરેલીમાં એ વર્ચસ્વ જમાવવું ભાજપ લેવલથી, જેથી લોકસભામાં ફાયદો થાય, કેમ એ જરૂરી છે. અમરેલીની સીટ જાહેર નથી થઈ લોકસભાની, ભાવનગરની સીટ જાહેર નથી થઈ, અને એમાં એવું નામ આવે છે કે આવતીકાલે 11 વાગે અમરીશ ડેર જોડાય છે. જીએસટીવી પાસે સુપર એક્સક્લુઝિવ માહિતી એ છે જે સંભવત આવતીકાલે કદાચ, બાકી તમામ મીડિયાઓમાં પેપર ફૂટે આવતીકાલે, તો નવાઈ નહીં. અમરેલી જિલ્લા પંચાયતમાં 6 સભ્યો કોંગ્રેસના હશે. 6 માંથી આજની તકે, એટલે કે આજે 5:45 વાગ્યા છે, 4 સભ્યો અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત કદાચ અમરીશ ડેર સાથે ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. અને એમાં એક નામ પ્રભાત કોઠિયાર પણ છે, જે કોઠીવાર છે એ વિરોધ પક્ષના નેતા છે જિલ્લા પંચાયતમાં, અને 3 ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય છે. ઘણું બધું મેટર કરે છે. અમરીશ ડેરના લેફ્ટ હેન્ડ પણ કહેવાય છે. આ તમામ પરિસ્થિતિઓમાં એવી પણ ચર્ચા છે કે ભૂતકાળમાં કદાચ લાઠી વિધાનસભામાં ટિકિટ પણ માંગી ચૂક્યા છે પ્રભાત કોઠીવાર. તો 4 સભ્યો છે, અને સૂત્રો એવું કહી રહ્યા છે, સૂત્રો ઇન ધ સેન્સ કે જે કોંગ્રેસના નેતાઓ છે અંદર ખાને જિલ્લા પંચાયતના અને જે જમીની સ્તર પર છે, જેમની સાથે મારી છેલ્લા 2 કલાકથી વાત થઈ રહી છે કે સાહેબ 4 નહીં, કદાચ સાંજ પર વિરોધ પક્ષ અમરેલી જિલ્લા પંચાયતમાં એકદમ સાફ થઈ જાય તો પણ નવાઈ નહીં. 4 અત્યારે કન્ફર્મ કહી રહ્યા છે જમીન સ્તર પર. પુષ્ટિ કરવાની બાકી છે. પુષ્ટિ એ લોકો કરશે કે કાલે કોણ કોણ કેસરીઓ ધારણ કરશે. અને આ તમામ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે 6 માંથી 4 જાય તો સીધું સાદું ગણિત છે કે અમરેલી અને સાથે સાથે ભાવનગર, રાજુલા મહુવા, ભાવનગર સીટ જે આવે છે, ભાવનગર સીટ લોકસભાની સીટ છે. આની પાછળનું ગણિત મેં પહેલા જ કહ્યું એમ છે કે મેક્સિમમ મોટિવથી બીજેપીની એક વાત એ ન ભૂલવી જોઈએ, એક જે નારો લગાવાઈ રહ્યો છે કે મેક્સિમમ તો સીટ 370 400 પારની વાત થઈ રહી છે, પણ ગુજરાતમાં 26 સીટમાં માર્જિન ઘણું મેટર કરે છે બીજેપી માટે. કદાચ આ માર્જિન મેટર ન કરતું હોત તો કડવા પાટીદારના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, પરિસ્થિતિઓ છે, અને આ પરિસ્થિતિમાં
જિલ્લા પંચાયત તૂટે તો નવાઈ નહીં, ઓલમોસ્ટ તૂટી ગઈ છે એવું જ કહી રહ્યા છે સ્થાનિક સ્તર પર લોકો. અને એમાં વિરોધ પક્ષના નેતા જો જતા રહે તો અમરીશ ડેર સાથે 4 નામ, ટોટલ 5 થયા, કદાચ વધુ 2 બચ્યા, એ 2 પણ જાય આવતીકાલે. હમણાં ટૂંક સમય પહેલા જ અમરીશ ડેર સાથે વાતચીત થઈ. અમરીશ ડેર કહી રહ્યા છે, બિટવીન ધ લાઇન્સ જવાબ આપ્યો, એમને આ વાત કન્ફર્મ નથી કરી, પણ ચર્ચાઓ ચાલી રહી છે. એને ના પણ નથી પાડી. હવે આજ રાત સુધીમાં ક્લિયર થઈ જશે. અને એવું કહેવાય રહ્યું છે, આમાં શું છે કે જે કોસ્ટલ બેલ્ટની રાજનીતિ છે ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર કોસ્ટલ બેલ્ટની, એ બહુ સમજવી જરૂરી છે. અનવી, તમે જામનગરથી સ્ટાર્ટ કરો, પોરબંદર, જુનાગઢ, અમરેલીથી ભાવનગર અને ભાવનગરથી ઘોઘાપટ્ટો, આ પટ્ટામાં જ્યાં પણ કાસ્ટના ઇક્વેશનને સાચવવા માટે ભાજપને જરૂર પડી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈને અથવા તો વિધાનસભામાં ભૂતકાળમાં હારેલા અથવા તો લોકસભાના ભૂતકાળના સભ્યો, એ તમામ ઇક્વેશન જોડીને જે 4-5 લાખની લીડની આપણે વાત કરી રહ્યા છીએ કે 3 લાખ ને 4 લાખ, માત્ર જીતવી નથી સીટ, પણ એ માર્જિન સાથે જીતવી છે. પરસેપ્શન જે બિલ્ડઅપ થઈ રહ્યું છે, પરસેપ્શનને પ્રેક્ટિકલી જમીન સ્તર પર ઉતારવું, કઈ રીતે ઉતારી શકાય? આ રીતે ઉતારી શકાય. જે સ્ક્રિપ્ટ લખાઈ છે અત્યાર સુધી, એ માહિતી સામે આવી છે કે આવતીકાલે 11 વાગે કદાચ ભાજપમાં જોડાઈ શકે આ તમામ નામ. અને બીજી વાત એ કે એવી પણ ચર્ચા છે, કોંગ્રેસના ઘણા બધા જે નેતાઓ છે એના ગ્રુપમાં એ ચર્ચા ચાલી રહી છે, જે મીડિયા આજકાલ સમાચારોમાં ચલાવે છે, કે ભાવનગરની લોકસભા સીટ ડિક્લેર નથી થઈ, મતલબ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકીનું રાજકારણ છે. આ પરિસ્થિતિમાં કદાચ હીરા સોલંકીને ભાવનગરથી લડાવવામાં આવે કોળી ઉમેદવાર તરીકે. આપણે એ પણ જાણવું જરૂરી છે, કોળી ઉમેદવારની વધુ એક સીટ સુરેન્દ્રનગર પણ ડિક્લેર નથી કરી આ 15 સીટમાં. હીરા સોલંકી જો લોકસભા લડે ભાવનગરથી, તો પછી રાજુલા ખાલી થાય. રાજુલા કોની સામે જીત્યા હતા હીરા સોલંકી? અમરીશ ડેર સામે જીત્યા હતા. 6-8 હજારની લીડ હતી. અને અવિશ્વસનીય રીતે 2017માં આહિર મતોની એટલી મેજોરિટી નથી. હા, નિર્ણાયક છે, પણ એટલી મેજોરિટી નહીં કોરી મતો સામે. છતાં પણ અમરીશ ડેર આ સીટ કાઢી ગયા હતા અને આ વખતે હાર્યા. તો જે છેલ્લા 1 વર્ષથી જે ચર્ચા ચાલી રહી હતી ને કે અમરીશ ડેર આવશે કે નહીં, પાટીલ સાહેબ જે કહી રહ્યા હતા કે એ તો અમારા જ કાર્યકર છે, બસની સીટ પર અમે રૂમાલ મૂકેલો છે, મતલબ કે જગ્યા રોકેલી છે, તેનો સીધો સંકેત એ હતો કે ભવિષ્યમાં તમારે લીડ માટે અથવા તો કોઈ પણ સ્થિતિમાં જીતવા માટે જો તમારે એવું સમીકરણ ગોઠવવું પડે જેમાં અમરીશ ડેર સહિત જિલ્લા પંચાયતના જે જમીની સ્તરના કાર્યકર્તાઓ છે સેટ થાય છે, અહીંયા નફા નુકસાનની ગણતરી થશે, નફો લીડનો છે. એટલા માટે ન માત્ર જિલ્લા પંચાયત તોડવી, જિલ્લા પંચાયત તો તૂટી જ ગઈ છે, પણ જે 6 નામો, 6 જે સીટ સભ્યો બચ્યા છે, એ સભ્યો પણ કદાચ ભાજપમાં જાય તો આ પૂરું ઇક્વેશન છે. ઇક્વેશન અનવી અઘરું છે ને કદાચ આજ રાત સુધીમાં ક્લિયર થઈ જશે કે અમરીશ ડેર સાથે 4 જિલ્લા પંચાયતના સભ્યો જાય છે કે 6 સભ્યો જાય છે. અનવી, પ્રવીણ, જો જે અટકળો, જે સમાચાર આવી રહ્યા છે કે અમરીશ ડેર ભાજપમાં જોડાય, જો ભાજપની બસ તેઓ પકડે છે તો કોંગ્રેસને કેટલું નુકસાન અને ભાજપને કેટલો ફાયદો? અનવી, બહુ સીધી અને ક્લિયર કટ વાત છે. મેં એટલે કોંગ્રેસમાં હયાતમાં જે 17 ધારાસભ્યો તો સીજે ચાવડા ગયા, એ સિવાય દાતાના નેતાનું નામ સંભળાઈ રહ્યું છે. આ તમામ પરિસ્થિતિમાં આંગળીના વેઢે ગણી બતાવો કે જમીની સ્તર પર પ્રજાના મુદ્દે સતત ચર્ચામાં રહેનારા અથવા તો લડનારા ધારાસભ્યો કેટલા? ભલે અમરીશ ડેર ધારાસભ્ય નથી, પૂર્વ ધારાસભ્ય છે, લડતો ચલાવી છે, તો આવા નેતાઓની પણ ભાજપને જરૂર છે. અને હવે આ પરિસ્થિતિ એ છે કે જે ખુદના ચહેરા પર, પોતાની લોકપ્રિયતા ઉપર તમામ વિપરીત પરિસ્થિતિઓમાં જો કોઈ વિધાનસભા સીટ જો કાઢી બતાવે છે, તેનો મતલબ એમ થયો કે એ વિસ્તારમાં એ વ્યક્તિની, એ ઉમેદવારની ચાહના છે. બીજેપીનો તો તમને પ્લસ પોઈન્ટ મળે છે જ્યારે તમારી આગળ કમળ લાગી જાય છે ચિહ્ન તરીકે. તો આવા ધારાસભ્યોમાં આવા નેતાઓના નામ જે પણ છે, જે કોઈને કોઈ કારણોસર ક્યાં અત્યારે કોંગ્રેસમાં છે અને હવે ભાજપમાં આવી રહ્યા છે, એમાંનું એક નામ અમરીશ ડેર છે. તો સીધી સારી રીતે ફાયદાની વાત કરું, બહુ 1.5 મિનિટમાં આખું ઇક્વેશન સમજાવી દઉં. અમરીશ ડેર આહિર સમાજમાંથી આવે છે. થોડું ગણિત 1.5 વર્ષ, આમ તો 8-9 વર્ષ પાછળ જવું પડશે. ખંભાળિયામાં પૂનમબેન માડમ જ્યારે ધારાસભ્ય હતા કોંગ્રેસના, એ રીતે ઉભા કરવામાં આવે છે ભાજપમાં લઈને કે ભવિષ્યમાં વિક્રમ માડમ સામે નેતૃત્વ બીજેપી ઊભું કરી શકે. છેલ્લા 2 ટર્મથી જીતી રહ્યા છે, ત્રીજી વખત પણ તમને એમને ટિકિટ આપવામાં આવી. એઝ ઇટ ઇઝ તમે જુનાગઢ, ગીર સોમનાથ આવો. ગીર સોમનાથમાં એક સ્થિતિ હતી કે જ્યારે ભગાભાઈ બારડની ચર્ચા હતી. ભગાભાઈ બારડ ભાજપમાં સામેલ થઈ ગયા, બાય ઇલેક્શન જીતે છે, બધું જ સેટ થઈ ગયું. ત્રીજી ગણતરી છે, સીધા તમે ભાવનગર આવો, રાજુલા, અમરેલી પટ્ટો, ત્યાં પણ વસ્તી છે.
ત્યાં પણ સાચવી લેવામાં આવે તો ઓવરઓલ કોસ્ટલ બેલ્ટમાં ન માત્ર એક સીટ પર આ અસર તમને જામનગરમાં પણ વર્તાવાની છે, આ અસર તમને જુનાગઢમાં પણ વર્તાવાની છે, આ અસર તમને ભાવનગર અને અમરેલીમાં પણ વર્તાવાની છે કે તમે આ ચહેરાનો ઉપયોગ કરી શકો અથવા તો જો પોકેટ્સમાં જે તે અલગ અલગ સમાજના જેમ કે આહિર સમાજના વોટ છે 6 કે 8,000, 10,000, 12,000, 15,000 અલગ અલગ સીટ પર, તો એવો ચહેરો બીજેપી લાવવાની તલાશમાં છે જે ચહેરાથી મતોમાં ફાયદો થાય અને આ રીતે ઇક્વેશન સાચવવામાં આવ્યું છે. તમે 3 કે 4 લોકસભા સીટની વાત કરો અથવા એ અંતર્ગત આવતી 10 કે 12 વિધાનસભા સીટ એવી છે જે ભવિષ્યમાં હજુ તો બહુ દૂરની વાત છે કે વિધાનસભાને તો વાર છે, 1 વર્ષ થયું, પણ આવનાર સમયમાં જિલ્લા પંચાયત હોય, લોકસભા હોય કે પછી વિધાનસભા હોય, જ્યાં તમે ઓપોઝિશન કોંગ્રેસ જેના દમ પર ઊભી છે, જે લડાયક નેતાઓ રહ્યા છે ઓપોઝિશનમાં, કેમ કે કોંગ્રેસ તો 30 વર્ષથી સત્તામાં છે નહીં, પણ ઓપોઝિશનમાં ધારાસભ્ય સતત બનતા રહ્યા છે અને સતત લડતા આવ્યા છે, એવા નેતા કેમ કે 30 વર્ષથી સત્તામાં નથી, તો એવા નેતાને ધીમે ધીમે સત્તા પક્ષમાં લાવવામાં આવે અને લાંબી ગણતરી માંડવામાં આવે અને આ ગણતરીના અંતર્ગત 4 કે 5 વખત જો જાહેર મંચ પરથી CR પાટીલ ઓફર કરતા હોય એવી પણ ચર્ચા હતી કે CR પાટીલ થ્રુ જ અમિત શાહ સાથે આ પૂરો ખેલ પાડવામાં આવ્યો છે અને ઉપરથી ગ્રીન સિગ્નલ મળે તો જ નીચે ગ્રીન સિગ્નલ બતાવવામાં આવે છે, કેમ કે હાઈકમાન્ડ જ્યારે આદેશ આપે ત્યારે બધું જ પાસ હોય છે અને હાઈકમાન્ડનો આદેશ કદાચ પાસ થઈ ગયો હશે. અટક્યું ક્યાં હતું? અટક્યું ત્યાં હતું કે અમરીશ ડેર જો ભાજપમાં આવે છે તો ભાજપમાં કઈ શરતે આવે જી છે, બિલકુલ રાજુલા વિધાનસભા માટે આવે છે અથવા તો લાંબા સમય કોઈ અમરીશ ડેરને કદ પ્રમાણે જવાબદારી પૂરી પાડવામાં આવે, તો આ ઇક્વેશન છે જે લાભ કરશે. જી. જિલ્લા પંચાયત તૂટી રહી છે ને લોકસભામાં પણ 2 સીટ ઉપર લાભ કરશે. અનવી સીધું સાદું ગણિત છે. જી બિલકુલ. આભાર પ્રવીણ જોડાવા માટે અને આખું અમરેલી રાજકારણનું ગણિત સમજાવવા માટે. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.